ઓએનજીસી દ્વારા સિક્યુરિટી અવેરનેસ વીક 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. કલોલની જોયફુલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં કાર્યક્રમ યોજાયો હતો. કલોલ શહેરના પંચવટી વિસ્તારમાં આવેલી જોયફુલ સ્કૂલ ખાતે ઓએનજીસી દ્વારા ફાયર સેફટી અને અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને આગથી સુરક્ષિત રહેવાના માર્ગદર્શન સાથે જનરલ નોલેજ અંગે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઓએનજીસીના અધિકારીઓએ બાળકોને ફાયર સેફટી અંગે તાલીમ આપી અને જરૂરી સલામતી ઉપાયો સમજાવ્યા હતા. ઉપરાંત જનરલ નોલેજ સંબંધિત પ્રશ્નોત્તરી સ્પર્ધા પણ આયોજી હતી, જેમાં સાચા જવાબ આપનાર બાળકોને ટ્રોફી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર, જોયફુલ સ્કૂલના ટ્રસ્ટી ગોવિંદભાઈ પટેલ, ઓએનજીસીના વિવિધ અધિકારીઓ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. ઓએનજીસી એરિયા 1 સુરક્ષા ટીમે પણ ટ્રેનિંગમાં ભાગ લઈને બાળકોને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 13મી ડિસેમ્બરના રોજ સંસદ ભવન ઉપર થયેલા હુમલાના અનુલક્ષમાં એક જનજાગૃતિની અભિયાન ચલાવવામાં આવે છે. ભારત સરકાર અને ઓએનજીસી આના મુખ્ય કાર્યક્રમ કરવાવાળા છે, જનજાગૃતિ કરવાવાળા. એના ભાગ સ્વરૂપે ઓએનજીસી દ્વારા આજના દિને જોયફુલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને જનજાગૃતિ કેવી રીતના કેળવવી, માહિતી કેવી રીતના પહોંચતી કરવી, ક્યાં પણ એવું લાગે કે ચોરી થઈ રહી છે કે પછી અજાણતી વસ્તુ ક્યાંક જોવામાં આવે કે કોઈક અજાણતી વ્યક્તિ, શંકાસ્પદ પરિસ્થિતિમાં જોવામાં આવે તો એની માહિતી તાત્કાલિક પહોંચાડવી. ઓએનજીસી દ્વારા અમારી જોયફુલ સ્કૂલમાં અગ્નિશામકની ટ્રેનિંગ આપવામાં આવી અને વિદ્યાર્થીઓને અલગ અલગ રીતે સેફટી ફાયરની પણ માહિતી આપી, ક્વિઝ પણ રાખી અને બધા વિદ્યાર્થીઓને ઓએનજીસી દ્વારા ચિખલકરજી અને તાલુકાના અધિકારી અનિલજી અને એમની ટીમને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. એ બદલ હું ઓએનજીસીનો ખૂબ આભારી છું અને આ કાર્યક્રમ દરેક જગ્યાએ થાય એવી મારી લાગણી છે.